નમસ્કાર. હવે મહિલાઓ પણ શરૂ કરી શકે છે પોતાનો બિઝનેસ. આ રીતે મેળવો મુદ્રા લોનનો લાભ. ભારત સરકારે 2015માં પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરી હતી. આ યોજના પોતાના વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા લોકોને નાણાકીય સહાય પૂરી પાડે છે. મહિલા સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે નાણાકીય સંસ્થાઓ મહિલાઓને મુદ્રા લોન પણ આપે છે. આ વિડીયોમાં અમે તમને મહિલાઓના મુદ્રા લોન કઈ રીતે લઈ શકે છે તેની વિગતવાર માહિતી આપીશું. પીએમ મુદ્રા લોનના પ્રકાર. ભારતમાં મુદ્રા લોન યોજના નાના અને સૂક્ષ્મ સાહસોને નાણાકીય સહાય પૂરી પાડે છે. મુદ્રા લોનના 3 પ્રકાર છે. પહેલું, શિશુ 50,000 સુધીની સહાય. આ શ્રેણી પ્રારંભિક તબક્કામાં ઉભરાતા ઉદ્યોગ સાહસિકો અથવા નાના વેપારી માલિકોને લક્ષ્ય બનાવે છે. શિશુ લોન તેમને સેટ કરવા અને વૃદ્ધિ કરવામાં મદદ કરવા માટે મહત્તમ 50,000 સુધીની લોનની રકમ ઓફર કરે છે. 2 છે કિશોર, 50,000 થી 5 લાખ સુધીની સહાય. કિશોર લોન એવા વ્યવસાયો માટે છે જેઓ વિસ્તરણ કરવા માંગે છે. તેઓને ₹50,000 થી ₹5 લાખ સુધીની લોન આપે છે, જેથી તેઓ કામગીરીને વિસ્તૃત કરવા, સાધનો ખરીદવા અથવા કાર્યકારી મૂડી વધારવામાં મદદ કરે છે. 3 છે તરુણ, 5 લાખથી 10 લાખ સુધીની લોન. તરુણ લોન એવા સ્થાપિત સાહસોને ઓફર કરવામાં આવે છે કે જેઓ નોંધપાત્ર નાણાકીય સહાય ઈચ્છે છે. લોનની રકમ 5 લાખથી 10 લાખ રૂપિયાની સુધીની છે. આ લોન વધુ વિસ્તરણ, વૈવિધ્યકરણ અને વ્યવસાય વૃદ્ધિ સુવિધાથી આપે છે. મહિલાઓ માટે મુદ્રા લોનની વિશેષતાઓ જણાવો. મુદ્રા લોન એ પ્રધાનમંત્રી મુદ્રા યોજના PPMM હેઠળ માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી દ્વારા ઓફર કરવામાં આવતી યોજના છે. તે બિનકૃષિ, બિન કોર્પોરેટેડ ક્ષેત્રમાં નાના અને સૂક્ષ્મ સાહસોને નાણાકીય સહાય પૂરી પાડે છે. મુદ્રા લોનની કેટલીક વિશેષતાઓ અને લાભો નીચે મુજબ છે. તેમાં શિશુ, કિશોર અને તરુણ એમ 3 પ્રકારની કેટેગરી છે. ₹10 લાખ સુધીની લોનનો સમાવેશ થાય છે. આ શ્રેણી ભંડોળની જરૂરિયાતો અને એન્ટરપ્રાઇઝ વિકાસના તબક્કા પર આધારિત છે. તેને ઉધાર લેનારાઓ પાસેથી કોઈપણ પ્રકારની જામીનગીરી અથવા જામીનની જરૂર નથી. તે નીચા વ્યાજ દર ધરાવે છે, જે ધિરાણકર્તા લોનની રકમ અને ચૂકવણીની અવિધના આધારે બદલાય છે. તેનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે થઈ શકે છે, જેમ કે કાર્યકારી મૂડી, પ્લાન્ટ અને મશીનરી વિસ્તરણ, આધુનિકીકરણ, નવીનીકરણ વગેરે. તે જાહેર ક્ષેત્રે બેન્કો, ખાનગી ક્ષેત્રની બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો અને સહકારી બેન્કો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી મેળવી શકાય છે. માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની પણ લોન આપે છે. તે મહિલા ઉદ્યોગ સાહસિકો માટે મહિલા ઉદ્યોગ નામની વિશેષ યોજના પણ ઓફર કરે છે. મહિલા માટે લોન મુદ્રા લોન પાત્રતા. ભારતમાં મહિલાઓ માટે મુદ્રા લોનની પાત્રતા સમાવિષ્ટ છે. મહિલા સાહસિક તેને પ્રોત્સાહિત કરે છે. પાત્ર બનવા માટે સ્ત્રીઓએ મૂળભૂત માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે. પહેલું, ભારતીય નાગરિકતા. મુદ્રા લોન માટે પાત્ર બનવા માટે અરજદાર ભારતીય નાગરિક હોવો આવશ્યક છે. બીજું છે ઉંમર. સામાન્ય રીતે કોઈ ચોક્કસ વય જરૂરિયાત નથી, પરંતુ અરજદાર કાનૂની વય 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. 3 છે વ્યવસાયનો પ્રકાર. ઉત્પાદન, વેપાર અને સેવાઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં સંકળાયેલી મહિલાઓ મુદ્રા લોન માટે અરજી કરી શકે છે. આમાં નવા સ્ટાર્ટઅપ અને હાલના બિઝનેસ બંનેનો સમાવેશ થાય છે. 4 છે લોન કેટેગરી. પાત્રતા મુદ્રા લોનના પ્રકાર પર આધાર રાખે છે. પછી તે શિશુ, કિશોર કે તરુણ હોય અને લોનની મર્યાદા બદલાવી શકે છે. 5 છે વ્યાપાર યોજના. નાણાં ધિરાણ મેળવવા માટે ઘણી વખત સારી રીતે દસ્તાવેજીકૃત વ્યવસાય યોજના હોવી જરૂરી છે. મહિલાઓ ઉદ્યોગ સાહસિક મુદ્રા લોનનો ઉપયોગ તેમની વ્યાપારિક આકાંક્ષાઓ પૂર્ણ કરવા અને આર્થિક વૃદ્ધિનું યોગદાન આપવા માટે કરી શકે છે. મહિલાઓ માટે મુદ્રા લોન માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે. 1 છે ઓળખનો પુરાવો. આધાર કાર્ડ, મતદાર ID કાર્ડ, પાસપોર્ટ, અન્ય કોઈપણ સરકારી ઓળખ કાર્ડ. 2 છે સરનામાનો પુરાવો. ઉપયોગિતા બિલ, આધાર કાર્ડ, મતદાર ID કાર્ડ, પાસપોર્ટ અથવા ભાડા કરાર. 3 છે વ્યવસાયની યોજના. તમારા વ્યવસાયની પ્રકૃતિ, પ્રોજેક્ટ ખર્ચ, આવકના અંદાજો દર્શાવતી વિગતવાર દરખાસ્ત. 4 છે અવતરણ એટલે અંદાજો. મશીનરી, સાધન સામગ્રી અથવા કાર્યકારી મૂડીની જરૂરિયાત માટેના અંદાજો જો લાગુ હોય તો. 5 છે બેંક સ્ટેટમેન્ટ. નાણાકીય સ્થિરતાનું મૂલ્યાંકન કરવા માટે અરજદારના છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ. 6 છે જાતિ પ્રમાણપત્ર. વિશેષ શ્રેણી હેઠળ ઉધાર લેનારાઓ માટે છે. 7 છે માલિકીનો પુરાવો. ધંધાકીય જગ્યાની માલિકી અથવા કાનૂની કબજોની પુષ્ટિ કરતા દસ્તાવેજો. 8 છે શ્રેણીનો પુરાવો. SC, ST, OBC પ્રમાણપત્ર જો લાગુ હોય તો. ધિરાણ આપતી સંસ્થા અને મુદ્રા લોનના પ્રકારને આધારે ચોક્કસ જરૂરિયાતો બદલાઈ શકે છે. ચોક્કસ દસ્તાવેજની વિગતો માટે પસંદ કરેલ બેંક અથવા નાણાકીય સંસ્થા સાથે તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે. મુદ્રા લોન હેઠળ આવરી લેવામાં આવેલા વિસ્તારો. ભારતમાં મુદ્રા લોન ક્ષેત્રની વિશાળ શ્રેણીને આવરી લે છે, જે વિવિધ ઉદ્યોગોના ઉદ્યોગ સાહસિકોને નાણાકીય સહાય પૂરી પાડે છે. આ વિસ્તારોમાં સમાવેશ થાય છે. 1. સૂક્ષ્મ સાહસો. કાપડ, ખાદ્ય પ્રક્રિયા અને હસ્તકલા જેવા નાના ઉત્પાદન એકમો. 2. વ્યવસાય. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં છૂટક વિક્રેતાઓ, દુકાનદારો અને વેપારીઓ. 3. સેવાઓ. ડોક્ટર, વકીલો અને નાના સેવા પ્રદાતા જેવા વ્યવસાયિકો. 4 છે કૃષિ. મરઘા, ડેરી અને બાગાયત જેવી પ્રવૃત્તિઓમાં રોકાયેલા ખેડૂતો અને કૃષિના વ્યવસાયો. 5 છે પરિવહન. ઓટો, ટેક્સી અને ડિલિવરી વાહન જેવા વ્યવસાયિક વાહનોની ખરીદી માટે. 6 છે ફૂડ પ્રોસેસિંગ. ખાદ્ય ઉત્પાદન, પેકેજિંગ અને વિતરણ સાથે સંકળાયેલા વ્યવસાયો.
7 છે કાપડ, વણકર કારીગરો અને નાના પાયે કાપડ ઉત્પાદકો. 8 છે અન્ય ક્ષેત્ર, બ્યુટી પાર્લર, સમારકામની દુકાનો વગેરે સહિત અન્ય વિવિધ પ્રવૃત્તિઓ. મુદ્રા લોન ઘણા લોકો અને વ્યવસાયોને શરૂ કરવા અને વૃદ્ધિ કરવામાં મદદ કરે છે, પછી ભલે તેઓ ગમે તે કરે. આ યોજના ઘણા ક્ષેત્ર અને લોકોના સપનાને ટેકો આપીને અર્થતંત્રને વેગ આપે છે.